પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 9 દીકરાનો મારનાર સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરવી. તમારા વડીલ અથવા શિક્ષક પાસેથી તમારા વિસ્તારની અથવા તો લોકકથા સાંભળી અને તમારા શબ્દોમાં લખો. સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે. કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસી અને નદીનું પાણી જોયા કરતો. એકવાર તેને જોયું કે સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. પાણી પીવા જતાં નદીના પાણીમાં રહેલા મગર સિંહની પત્નીને મારી નાખી. સિંહે તેનો બચાવવાનો ઘણો બધો પ્રયાસ કર્યો, પણ તેમાં સફળ ન થયો. દુઃખી થયેલો સિંહ નદીના કિનારા પાસે બેસી રહ્યો. 4 દિવસ પછી મગરે પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો અને તેની બંને વચ્ચે ભયાનક લડાઈ થઈ અને સિંહે મગરને મારી નાખ્યો. પરંતુ તે પોતે પણ એટલો બધો ઘાયલ થઈ ગયો હતો, ત્યાં જ પડી ગયો. માત્રાવાળા દૂરથી આ બધું દ્રશ્ય છે એ જોતો હતો. તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો, એને દવા લગાવી અને સિંહની સારવાર કરી. થોડા દિવસમાં સિંહ સાજો થયો. કેટલા દિવસ પછી સિંહ સાજો થયો અને તેના મિત્ર બની ગયો. નીચેના જોડકા જોડવાના છે. જીવન ચરિત્ર તો બીજા દ્વારા લખાયેલા પ્રખ્યાત વ્યક્તિના જીવનનું વર્ણન. ત્યારબાદ નવલિકા તો ટૂંકી વાર્તાઓ. લોકકથા એટલે લોકો દ્વારા રચાયેલ સાહિત્ય, લોકકથા, બરોબર છે. ત્યારબાદ બોધકથા, જેમાંથી આપણને કંઈક ઉપદેશ મળતો હોય, જેમાં કંઈક માર્મિક વાતો સમાયેલી હોય, એને બોધકથા કહેવાય. આત્મકથા, પોતાના જીવન વિશેનું સંપૂર્ણ જીવન ચરિત્ર, એને આપણે કહેવાય આત્મકથા. તમારા વિસ્તારમાં વપરાયેલી લોકબોલીના 5 શબ્દો લખી તેનું એક એક વાક્ય બનાવી લખો. શબ્દ એટલે હવાર. હવારમાં લોકો ચા પીતા હોય. શબ્દ દન તો દહ છે, દન નેપાળમાં રજા છે. શબ્દ શેતર તો રાજુ શેતરમાં ગયો. શબ્દ અરફો તો અરફામાં ચોકલેટ પડી હતી. શબ્દ શૈયા તો શૈયા ભણવામાં હોશિયાર છે. આ ઉપરાંત મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. આ ઉપરાંત તમે જો ભાવનગર ખાતે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. આગળ વધીએ. દીકરાનો મારનાર એકમમાં પહેરવેશને નીચેના શબ્દો વપરાયેલા છે. તમારા વિસ્તારના લોકોના પહેરવેશના 5 શબ્દો લખો. હજુરીઓ, હાડી, પેન્ટ, જર્સી અને ખમીસ. સંધિ છોડો તો કે ભાઈ વિશ્વાનલ, વિશ્વ વત્તા અનલ, જીતેન્દ્ર, જીત વત્તા ઇન્દ્ર, સપ્તર્ષિ, સપ્ત વત્તા ઋષિ, મનોહર, મનુ વત્તા હર, સજ્જન તો સત વત્તા જન. તમે ધૂળેટી કેવી રીતે ઉજવો છો? અમે ધૂળેટીના પર્વને ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ. હું અને મારા મિત્રો કુદરતી રંગો એકબીજા પર છાંટીએ છીએ, સાથે સાથે ડાન્સ પણ કરીએ છીએ અને ગોઠ ભેગી કરીએ છીએ. રમતા રમતા તમારાથી અચાનક તમારા મિત્રને વાગી જાય તો તમે શું કરશો? રમતા રમતા અચાનક મારા મિત્રને વાગી જાય તો હું તેને વ્યવસ્થિત જગ્યાએ બેસાડીશ, તેને પ્રાથમિક સારવાર આપીશ, જરૂર પડે તો દવાખાને લઈ જઈશ અને તેને સાચવીને ઘરે મૂકી આવીશ. ધૂળેટીના તહેવારમાં ગોઠ ઉઘરાવવા આવતી હતી. બીજા ક્યાં ક્યાં તહેવારોમાં ફાળો ઉઘરાવવામાં આવે છે? ધૂળેટીના તહેવારમાં જેમ ગણેશ ચતુર્થીનો ફાળો, નવરાત્રિનો ફાળો, કોઈ મંદિર કે જાહેર સંસ્થાઓ બનાવવા માટેનો ફાળો, શાળાનો ફાળો વગેરે ફાળા ઉઘરાવવામાં આવે છે. પહેલાના સમયમાં મુસાફરી માટે ઘોડા, બળદગાડું વગેરેનો ઉપયોગ થતો. હાલમાં મુસાફરી માટે શેનો ઉપયોગ થાય? તો કે ભાઈ બસ, ટ્રેક્ટર, સાયકલ, રિક્ષા, કાર, મોટરસાયકલ, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર, રેલવે, બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી વગેરેનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નીચે આપેલા વાક્યોનો કયો ભાવ પ્રગટ થાય છે? કૌંસમાં આપેલા શબ્દ પસંદ કરીને લખો. આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. ઉદારતા. તમારી એક ભૂલ હું માફ કરું, ક્ષમા. મેહુલની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. ક્રોધ. મનગમતું રમકડું મળતા નિશા આનંદથી નાચવા લાગી. હર્ષ. મને તરતા નથી આવડતું, તેથી પાણીમાં જવાની મને બહુ બીક લાગે છે. ડર. નીચે આપેલા ખાનામાં જૂના સમયમાં વપરાતા શબ્દો આપેલા છે, તેની સામેના ખાનામાં હાલના સમયમાં વપરાતા શબ્દો લખો. મુસાફરી માટે, રક્ષણ માટે, મનોરંજન, સવારના સમયે પીવાનું પીણું, લોકોનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ. બરોબર. તો મુસાફરી માટે ઘોડી, રક્ષણ માટે તલવાર, મનોરંજન માટે ડાયરો, સવારના સમયે કસુંબો અને લોકો પ્રતિનિધિત્વ કરતા રાજા. કાર, બંદૂક, સિનેમા, ચા, કોફી, પ્રધાનમંત્રી. બરોબર.
નીચે આપેલા ફકરામાં કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય જગ્યાએ પૂરો. દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે હોળીનો તહેવાર આવે. તેનો બીજો દિવસ એટલે કે ધૂળેટી. હોળીના બીજા દિવસે પડવો પણ કહેવામાં આવે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોળીને હુતાશની પણ કહેવામાં આવે છે. ફાગણના ભાગ અને ધૂળેટી સાથે લોકો એકબીજાને રોળે છે અને બધા વિસ્તારોમાં ફરીને હોળી માટે ફાળો ઉઘરાવે છે, જેને ગોઠ પણ કહેવામાં આવે છે. હોળી રમતા લોકોને ઘેરૈયા કહેવામાં આવે છે. પેટ મોટું હોવું. નગર શેઠનું પેટ દડા જેવું મોટું હતું. રાજા મોટા પેટવાળા હતા, તેથી રોજ દાન કરતા. દી ફરવો. રાવણનો દી ફર્યો હતો એટલે તેને સીતાજીનું અપહરણ કર્યું. આજે ગુરુવાર છે, કાલે દી ફરશે એટલે શુક્રવાર આવશે. રંગમાં ભંગ પડવો. ટીવીમાં ક્રિકેટ મેચનું પ્રસારણ આવતું હતું. ત્યાં વીજળી ગુલ થતાં મારામાં રંગ ભંગ પડ્યો. સાચું. વિપુલે ભીત પર દોડેલા ચિત્રના રંગમાં કાપા ભર્યા અને રંગમાં ભંગ પડ્યો. દુખતી નસ દબાવી. મારો હાથ દુખતો હતો. ભાઈઓ મારી દુખતી નસ દબાવી. અપરાધીના ભૂતકાળ યાદ કરાવવા તેની દુખતી નસ દબાવી. ચીથરા ફાડવા. દરજી કપડાં ચીથરા ફાડે છે. શિયાળાને ખબર હતી કે દ્રાક્ષ મળવાની નથી, છતાં કૂદકા મારી ચિથરા ફાડતું હતું. નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવીને લખો. આજે સવારે મેં ગુલાબજાંબુ ખાધું. આજે પ્રાંતકાળે મેં ગુલાબજાંબુ ખાધું. સુગંધ કદી કોઈ જગ્યાએ રોકાતી નથી, એટલે જ કોઈ જગ્યા સુગંધને રોકી શકતી નથી. સુવાસ કદી કોઈ જગ્યાએ રોકાતી નથી, અને એટલે જ કોઈ જગ્યા સુવાસને રોકી શકતી નથી. દિવાળીના પર્વે હું દીવા પ્રગટાવવા ગયો. દિવાળીના તહેવારે હું દીવા પ્રગટાવવા ગયો. ફૂલો અને અગરબત્તીની ફોરમ સૌને ગમે. પુષ્પો અને અગરબત્તીની ફોરમ સૌને ગમે. આંખના પલકારામાં ઘોડી તીરની જેમ છૂટી. નયનના પલકારામાં ઘોડી તીરની જેમ છૂટી. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.